નમસ્કાર મિત્રો દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચારમાં તમારું સ્વાગત છે। અમરેલીના જાફરાબાદમાં છેલાણા ગામ નજીક હડકાયા શિયાળનો આતંક જોવા મળ્યો છે। હડકવા ઉપડતા શિયાળે એક મહિલા સહિત 3 ગ્રામજનોને બચકા ભરીને ગંભીર રીતે ઘાયલ કર્યા। હુમલામાં ગંભીર રીતે ઘાયલ મહિલાને તાત્કાલિક સારવાર માટે અમદાવાદ ખસેડવામાં આવ્યા। અન્ય 2 ઈજાગ્રસ્તોને સ્થાનિક સ્તરે સારવાર આપવામાં આવી રહી છે। લોકોને બચકા ભર્યા બાદ થોડા સમયમાં શિયાળનું પણ મોત થયું છે। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ખાતરની ઉપલબ્ધતા સુનિશ્ચિત કરવા માટે કંટ્રોલ રૂમ શરૂ કરવામાં આવ્યો છે। ખાતરની અછતને લઈને સુરેન્દ્રનગર જિલ્લામાં કંટ્રોલ રૂમનું આયોજન કરવામાં આવ્યું છે। આ કંટ્રોલ રૂમ જિલ્લાના તમામ વિસ્તારોમાં દરેક પ્રકારના ખાતરનો પૂરતો જથ્થો ઉપલબ્ધ રહે અને ખેડૂતોને કોઈ મુશ્કેલી ન પડે તે સુનિશ્ચિત કરશે। કંટ્રોલ રૂમમાં ખેડૂત તાલીમ કેન્દ્રની બિલ્ડિંગ સુરેન્દ્રનગર ખાતે કંટ્રોલ રૂમ કાર્યરત છે, જેના નંબર 02752 284477 રાખવામાં આવેલો છે। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો દાદીની ઉંમરની મહિલા સાથે લગ્ન કરી બેઠો છે 18 વર્ષનો યુવક। બિહારના ભાગલપુરના ગોગા વિસ્તારમાં 50 વર્ષીય મહિલાએ 18 વર્ષના યુવક સાથે લગ્ન કર્યા હોવાનો વિવાદાસ્પદ મામલો સામે આવ્યો છે। 3 પુત્રીઓ, 1 પુત્ર અને નાતી અને પૌત્રો હોવા છતાં મહિલાએ પક્કીસરાય ગામના કન્હઈ સાથે લગ્ન કર્યા છે અને હવે ત્યાં પત્ની તરીકે રહે છે। મહિલાની દીકરીએ પોલીસમાં ફરિયાદ કરીને માતાને ઘરે પરત લાવવાની વિનંતી કરી છે। પરિવારના લોકો આ સંબંધથી દુઃખી છે। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો યુવક ભૂલથી સરહદ પાર કરીને પાકિસ્તાન પહોંચી ગયો। પંજાબના ફિરોઝપુર જિલ્લાના એક ખેડૂતને પાકિસ્તાનમાં 1 મહિનાની જેલની સજા ફટકારવામાં આવી। 23 વર્ષીય ખેડૂત અમરુલપાલ સિંહ અજાણતા પાકિસ્તાન પહોંચી ગયા। પાડોશી દેશની એક કોર્ટે તેને 1 મહિનાની જેલની સજા ફટકારી છે। તેના પિતા જુગરાજસિંહે શનિવારે કેન્દ્ર અને પંજાબ સરકારને તેમના પુત્રને ભારત પરત લાવવા માટે યોગ્ય પગલાં લેવા માટે વિનંતી કરી છે। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો 5 દિવસ સુધી ફસાયો પાણીમાં। ચીનમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે, જેમાં એક મરજીવો 5 દિવસ અને 5 રાત સુધી પાણીમાં ગુફામાં ફસાયો હતો। આ પછી તેને કોઈક રીતે જીવતો બચાવી લેવામાં આવ્યો છે અને તેનો જીવ બચી પણ ગયો છે। આ શખ્સનું નામ વાંગ છે। જ્યારે વાંગ નામના આ વ્યક્તિને પાણીમાંથી બહાર કાઢવામાં આવ્યો ત્યારે તેણે પહેલો પ્રશ્ન પૂછ્યો કે શું તમારી પાસે સિગારેટ છે? તેને સિગારેટ પ્રેમ જોઈને બચાવ કર્મીઓ અવાક થઈ ગયા હતા। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ડીસામાં નકલી ઘીના કારોબારનો પર્દાફાશ થયો છે। માહિતી અનુસાર તાસવી માર્કેટિંગ એન્ડ ડેરીમાંથી નકલી ઘીનો જથ્થો ઝડપાયો છે, જેમાં ફૂડ એન્ડ ડ્રગ વિભાગે 270 કિલો નકલી ઘીનો જથ્થો જપ્ત કર્યો છે। લોકોના આરોગ્ય સાથે ચેડા કરતા સામે તંત્રએ લાલ આંખ કરતા સમગ્ર મામલાનો પર્દાફાશ થયો છે। ફેક્ટરીમાં રહેલો 1.67 લાખનો મુદ્દામાલ કબજે કરીને ફૂડ વિભાગે પેઢીના માલિક સામે કાર્યવાહી કરી છે। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો હિમાચલમાં ભારે તબાહી, 98 લોકોના મોત, 1500 ઘરો તબાહ, 387 રસ્તાઓ બંધ। હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડમાં ભારે વરસાદે તારાજી સર્જી છે। 20 જૂને ચોમાસાની શરૂઆતથી 1 ઓગસ્ટ સુધી હિમાચલમાં લગભગ 98 લોકોના મૃત્યુ થયા અને 37 લોકો હજુ પણ ગુમ છે। રાજ્યમાં 1500 કરતાં વધુ ઘરો ધરાશાયી થયા છે અને અંદાજિત 1678 કરોડનું નુકસાન પણ થયું છે। ઉપરાંત 387 માર્ગો ભૂસ્ખલન અને પૂરના કારણે બ્લોક થઈ ગયા છે। સ્થિતિ ગંભીર છે અને બચાવ કામગીરી ચાલુ છે। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો સીએમએ આપી છે ₹4179 કરોડની ફાળવણીને મંજૂરી। સીએમ ભૂપેન્દ્રભાઈ પટેલે 2025ના શહેરી વિકાસ વર્ષમાં રાજ્યની 7 મહાનગરપાલિકા અને 12 નગરપાલિકાઓને બહુવિધ વિકાસ કામો માટે ₹4179 કરોડ રૂપિયાની ફાળવણીને મંજૂરી આપી છે। અન્નિગ વેલ લિવિંગ વેલ મંત્રને સાકાર કરતી આ નાણાં ફાળવણીમાંથી આંતરમાળખાકીય સુવિધા વિકાસ, શહેરી સડક, પાણી પુરવઠા અને સ્ટોર્મ વોટર ડ્રેનેજ તેમજ આઉટગ્રોથ એરિયા ડેવલપમેન્ટના કામો હાથ ધરાશે। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો તિરંગાની માગમાં વધારો, ઓવરટાઈમ શરૂ। 15મી ઓગસ્ટના રોજ સમગ્ર દેશમાં સ્વતંત્રતા દિવસની ઉજવણી કરવામાં આવે છે, જેમાં લોકો ઘર, વાહન અને ઓફિસમાં તિરંગો ફરકાવવામાં આવે છે। સુરતમાં તિરંગો બનાવતા ગૃહ ઉદ્યોગોને મોટા પ્રમાણમાં ઓર્ડર મળે છે। ઓર્ડર મળવાને કારણે કારીગરોને ઓવરટાઈમ કરવો પડી રહ્યો છે। વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું હર ઘર તિરંગા અભિયાનના કારણે તિરંગાની માગમાં મોટો વધારો જોવા મળ્યો છે।
મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો કામચટકામાં ડોરમેટ જ્વાળામુખી ફાટ્યો છે. ઇતિહાસમાં પ્રથમ વખત રશિયાના કામચટકા દ્વીપકલ્પ પર ક્રેસેનિનિકો જ્વાળામુખી ફાટી નીકળ્યો છે. આ જ્વાળામુખી 450થી વધુ વર્ષોમાં પહેલીવાર ફાટ્યો છે. આ સાથે રશિયામાં એક પછી એક ભૂકંપના જોરદાર આંચકા અનુભવાયા છે. રશિયાના કુરિલ ટાપુ પર આવેલા ભૂકંપને કારણે ધરાધ્રુજી ઉઠી છે. રિક્ટર સ્કેલ ઉપર આ ભૂકંપની તીવ્રતા 6.7ની માપવામાં આવી છે. સદભાગ્યે આ ભૂકંપ બાદ સુનામીની કોઈ આગાહી આપવામાં આવી નથી. મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો લ્યોબોલો રોબોટ પણ કરી રહ્યો છે પીએચડી. ચીનની સાંઘાઈ થિયેટર એકેડેમીમાં એક રોબોટ પીએચડી કરી રહ્યો છે. જીયુબા 01 નામનો આ રોબોટ જે 1.75 મીટર ઊંચો છે અને 30 કિલોગ્રામ વજન ધરાવે છે તે ચાઇનીઝ ઓપેરા ઉપર પીએચડી કરશે. ખાસ વાત તો એ છે કે સિલિકોન સ્કિનને કારણે રોબોટના ચહેરા પર હાવભાવ પણ દેખાય છે. રોબોટને વર્ચ્યુઅલ સ્ટુડન્ટ આઈડી પણ આપી છે. આ રોબોટ પ્રોફેસર યાંગ કિંગના માર્ગદર્શન હેઠળ સ્ટેજ પરફોર્મન્સ, સ્ક્રિપ્ટ રાઇટિંગ અને સેટ ડિઝાઇનનો અભ્યાસ કરશે. મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો જૂનાગઢમાં ભાજપમાં આંતરિક વિવાદ, રિવરફ્રન્ટ ઉપર આક્ષેપોની બોમ્બ વર્ષા. જૂનાગઢના માણાવદર શહેરમાં ભાજપનો આંતરિક વિવાદ જાહેરમાં આવ્યો છે. રિવરફ્રન્ટ પ્રોજેક્ટને લઈને વિવાદ વકર્યો છે, જેમાં વિધાનસભા ઇન્ચાર્જ દિનેશ ખાટરે પૂર્વ કેબિનેટ મંત્રી જવાહર ચાવડા સામે ગંભીર આક્ષેપો કર્યા છે. દાવો કરવામાં આવ્યો છે કે રિવરફ્રન્ટના નિર્માણ દરમિયાન ઠેકેદારોને પૈસાની હેરાફેરી કરી છે. ખાટરિયાએ ઉમેર્યું છે કે નગરપાલિકા આ રિવરફ્રન્ટનો કબજો લેવા તૈયાર છે. મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો નર્મદા ડેમમાં 79.66% પાણીનો જથ્થો જોવા મળ્યો છે, જ્યારે ઉત્તર ગુજરાતમાં 15 ડેમમાં 62.26%, મધ્ય ગુજરાતમાં 17 ડેમમાં 77.64% અને 4 ડેમ છલકાયા છે. દક્ષિણ ગુજરાતમાં 13 ડેમમાં 67.90% પાણી અને 6 ડેમ છલકાયા છે. કચ્છમાં 20 ડેમમાં 55% પાણી અને 3 ડેમ છલકાયા છે. સૌરાષ્ટ્રમાં 141 ડેમ છે, જેમાં 66.6% પાણી, 17 ડેમ છલકાયા છે. મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ભારતને મળ્યો ખજાનો, ચીનને લાગશે ફટકો. કોલસા અને ખાણ મંત્રી જી કિશન રેડ્ડીએ 28 જુલાઈ 2025ના રોજ સંસદમાં માહિતી આપી હતી. મધ્યપ્રદેશના સિંગારૌલી કોલસા ક્ષેત્રમાં દુર્લભ પૃથ્વી તત્વો મળી આવ્યા છે. ભારતમાં દુર્લભ ખનિજોનો ભંડાર મળવો એ બહુ મહત્વની વાત છે, કારણ કે આ ધાતુ પર ચીનનો અધિકાર છે. ભારતમાં મળેલા ભંડારથી દેશના ઇલેક્ટ્રોનિક્સ, પરિવહન અને ગ્રીન એનર્જી ઉદ્યોગો દુર્લભ પૃથ્વી માટે ચીન પરની નિર્ભરતાનો અંત લાવશે. તો ચાલો મિત્રો, ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશું. ત્યાં સુધી અમને રજા આપશો. નમસ્તે.